અરે, કેમ તમે બધા ચૂપચાપ બેઠા છો? કંઈક બોલતા કેમ નથી? જવા દે ને યાર. શું થયું? કહેતો ખરી. આજો ને થોડા દિવસોમાં નવરાત્રી આવી રહી છે અને તે જ સમયે પરીક્ષા પણ છે. હવે નવરાત્રીની તૈયારી કરું કે પરીક્ષાનું વાંચું? શરૂઆતથી જ વાંચેલું હોય તો આ પ્રોબ્લેમ ન થાય. વાંચ્યું તો છે પણ પરીક્ષા પહેલે રિવિઝન તો કરવું પડે ને. હવે મારે તો નવરાત્રીમાં રમવું પણ છે અને રિઝલ્ટ પણ સારું લાવવું છે. એમાં શું, એક વર્ષ નવરાત્રી નહીં રમે તે ચાલશે. હાય હાય, આ શું બોલે છે? નવરાત્રી રમ્યા વગર ચાલશે? અમારા ગુજરાતીઓનો તો જીવ હોય છે ગરબામાં. હા, અમારા ગુજરાતીઓને ખાધા વગર ચાલે પણ ગરબા રમ્યા વગર નહીં. ખાધા વગર કેમ ના ચાલે? ગુજરાતી વર્લ્ડ ટૂર પર જાય તો પણ પ્લેનમાં સાથે થેપલા, ખાખરા અને સુખડી તો લઈને જ જાય. પેલા 3 इडियट मूवी में करीना कपूर नो डायलॉग है ने कि तुम गुजराती लोग कितने क्यूट होते हो पर खाना इतना खतरनाक क्यों होता है, जैसे कोई मिसाइल है. ढोकला, फाफड़ा, हांडवा, थेपला, खाखरा. હા, તમારા ગુજ્જુ લોકોની મને પણ ખબર છે કે વેપાર એટલે કે વેપાર એમના લોહીમાં હોય છે. એ ધારે તો કાશ્મીરમાં જઈને ફ્રીજ અને એસી પણ વેચી શકે છે. અને હા, હું તમને કહેવાનું ભૂલી ગઈ કે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવેલું છે, જે સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું છે, તે પણ ગુજરાતના જ છે. તે ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તો ભારતની પ્રતિભાને ઉજાગર કરવા આવી રહ્યા છે આપણા ગુજરાતી નેતા સરદાર વલ્લભભાઈ પટેલ. ધોરણ 7ના વિદ્યાર્થી આયુષ. નમસ્કાર, હું સરદાર પટેલ. ગુજરાત મારું અભિમાન છે. બાપુએ કીધેલી દરેક વાત મારા માટે શિરોમાન્ય છે. शक्ति के अभाव में विश्वास व्यर्थ है. विश्वास और शक्ति दोनों किसी महान काम करने के लिए आवश्यक है. इस भारत की मिट्टी में कुछ अनूठा है जो कई बाधाओं के बावजूद हमेशा महान आत्मा का निवास रहा है. जय हिंद. સરદાર પટેલે કહ્યું છે કે એકતા વિના માનવ શક્તિ એ શક્તિ, જ્યાં સુધી એ એકરૂપ ન હોય. અરે, તારી વાતો સાંભળીને તો મને પણ ગરબા રમવાનું મન થઈ રહ્યું છે. તો ચાલ ને, મારી પાસે પ્રી નવરાત્રીના ગરબા પાસીસ છે. આજે જ ગરબા રમવા જઈએ. તો ચાલો, ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે ગરબા. हाफी गई
સરસ, મજા આવી ને ગરબા જોવાની. તો ચાલો હું તમારા મનોરંજન માટે થોડાક ઉખાણા પૂછું છું. એવું શું છે જેનાથી આપણે દિવાલની આરપાર જોઈ શકીએ છીએ? સાચો જવાબ છે બારી. હું એક માણસને બે બનાવી દઉં. બતાવો મારું નામ. સાચો જવાબ છે અરીસો. સૂર્યએ પૃથ્વી પર હજુ સુધી શું નથી જોયું? અરે વાહ, તમને તો બધા જ ઉખાણાઓના જવાબ આવડે છે.